વજન, માસ. બાળકો, હવે આપણે દળ, વજન વિષય પર થોડીક માહિતી મેળવીએ. જ્યારે આપણે કોઈ દુકાન પર જઈએ છીએ ત્યારે આપણને ત્રાજવું અને અલગ અલગ પ્રકારના બાટ અથવા વજનિયા જોવા મળે છે. 1 કિલોગ્રામ ખાંડ માંગીએ છીએ ત્યારે આપણે જોયું છે કે દુકાનદાર એક તરફ 1 કિલોગ્રામનું વજનિયું મૂકે છે અને બીજી તરફ ખાંડ મૂકીને તોલે છે. તેથી કિલોગ્રામ વસ્તુને માપવાનું એકમ છે. તો ચાલો તેને આપણે રાહુલ અને તેની માતાની વાતચીત વડે સમજીએ. ઉદાહરણ: રાહુલની માતાને તેને કરિયાણાની એક યાદી આપી અને સામાન લાવવા કહ્યું. મમ્મી, કિગ્રાનો અર્થ કિલોગ્રામ થાય છે ને? હા, કિલોગ્રામને તેના ટૂંકા સ્વરૂપે કિગ્રા લખાય છે. મમ્મી, ગ્રામ એટલે કેટલું થાય છે? બેટા, ગ્રામ કિલોગ્રામ કરતાં નાનો એકમ છે. જો વસ્તુઓ આપણે વધારે જથ્થામાં લાવીએ તો તેને કિલોગ્રામમાં માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચોખા, ખાંડ, દાળ, પૌવા અને જે વસ્તુઓ આપણે નાના જથ્થામાં લાવીએ તો ગ્રામમાં માપીએ છીએ. દાખલા તરીકે ઇલાયચી, લવિંગ, મસાલા. અલગ અલગ વજન કરવા માટે દુકાનદાર પાસે અલગ અલગ પ્રકારનું વજનિયું અથવા બાટ હોય છે. તો હવે મને કહો કે અડધા કિલોગ્રામ પૌવા આપતી વખતે કયા વજનિયાનો ઉપયોગ કરવો જોઈએ? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તેનું અડધું એટલે કે 500 ગ્રામ. તેથી 500 ગ્રામના એક વજનિયાનો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ સાચું. જો મારે પા કિલો ચાની પત્તી જોઈએ તો તેને માટે દુકાનદાર કયા વજનિયાનો ઉપયોગ કરશે? પા એટલે અડધાનું અડધું હોય છે. 500નું અડધું 250 થાય છે. તેથી તેને 200 ગ્રામના એક અને 50 ગ્રામના એક વજનિયાનો ઉપયોગ કરવો પડશે. મમ્મી, આ તો સમજમાં આવી ગયું. પણ જો મારે કોઈ વસ્તુ 10 ગ્રામ કે 20 ગ્રામ વજનની જોઈએ તો તે માટે દુકાનદાર કયા વજનિયાનો ઉપયોગ કરશે? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો. જે રીતે કિલોગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામના વજનિયા હોય છે, તે જ રીતે દુકાનદાર પાસે 10 ગ્રામ, 20 ગ્રામના પણ વજનિયા હોય છે. તેની મદદથી તે સહેલાઈથી આવી વસ્તુઓનું વજન કરી શકે છે.